जय श्री स्वामीनारायण स्टूडेंट कम्प्यूटर नेटवर्कना आजना लेक्चर में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूं। गया लेक्चर में जे छे ए आपणे गाइडेड मीडिया जे छे एना विशेनी माहिती जे छे ए मेळवी हती कि भाई गाइडेड मीडिया कोने कहेवाय ने शेना माटे उपयोगमां आवे छे, ओके, अने कया कया छे। तो एनी अंदर जे छे ए आपणे फाइबर ऑप्टिक, एना पछी कोएक्सियल केबल, एना पछी आपणे जे छे ए ट्विस्टेड पेर केबल। आ जे छे ए एना विशेनी माहिती जे छे आपणे जोई हती। हवे आजे आपणे जे छे ए नवो टॉपिक आपणे जोवानो छे जेनुं नाम छे इलेक्ट्रो मैग्नेटिक स्पेक्ट्रम। ओके, तो इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम जे छे एटले कि आपणे लखी दईए कि इलेक्ट्रो magnetic spectrum is unguided transmission media। એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે છે એ કેવો છે તો કે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા છે। ઓકે, સાથે એટલે કે આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા આપણે અત્યારે જે છે ભણી રહ્યા છીએ। ઓકે, સાથે જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે શું તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ is made up of radio waves, microwaves, infrared waves, visible light, ultraviolet light, and even X-rays and ગામા રેસ। એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે છે એ શું છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે છે એ આ જે વાયર આ જે ફ્રીક્વન્સી અથવા તો આ જે બધા વેવ જે છે એ વેવની ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સીનું પર્ટિક્યુલર એક સેટઅપ છે। તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે છે એ શેનું બનેલું છે તો કે રેડિયો વેવ, પછી કે માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, વિઝિબલ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ લાઇટ, એક્સરે અને ગામા રેસ। તો આટલા જે છે એ આટલાનું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ બનેલું છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે શું? એકચ્યુઅલી આ જે વસ્તુ જે છે શું તો કે જે આ જે રેડિયો વેવ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો વેવ છે, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, તો આ પર્ટિક્યુલરની એક વેવ લેન્થ છે અને આ વેવ લેન્થ જે છે એ વેવ લેન્થની પર્ટિક્યુલર જે છે એ એક એરિયા અથવા તો એક રિજિયનની અંદર આપવામાં આવી છે કે ભાઈ રેડિયો વેવ્સ, તો રેડિયો વેવ્સની જે છે એ ફ્રીક્વન્સી કેટલી તો કે 10⁴ હર્ટ્ઝ ટુ 10⁸ હર્ટ્ઝ
ઓકે, પછી કે માઇક્રોવેવની કેટલી, તો કે 10⁸ હર્ટ્ઝથી 10⁻12 હર્ટ્ઝ. પછી કે ઇન્ફ્રારેડ વેવની કેટલી, તો કે 10⁻12 હર્ટ્ઝથી 10⁻14 હર્ટ્ઝ. તો પછી કે અલ્ટ્રાવાયોલેટની કેટલી, તો કે 10⁻14 to 10⁻16. એન્ડ એક્સરેની કેટલી, તો કે 10⁻60 to 10⁻20. અને ગામા રેની કેટલી, તો કે 10⁻22 થી 10⁻24. કહેવાનો મતલબ શું છે કે 10⁻4 થી 10⁻24 સુધીની આખી જે ફ્રીક્વન્સી ખરી એ ફ્રીક્વન્સીનું પર્ટિક્યુલર એક પોર્શનની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. અને પર્ટિક્યુલર જે રેન્જ નક્કી કરવામાં આવી છે ડિવાઈડ કરીને, એ રેન્જ જે છે એ રેન્જ રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, અલ્ટ્રાવાયોલેટ વેવ, એક્સરેઝ, ગામા રેઝ એની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. આખું જે 10⁻4 થી 10⁻24 સુધીનું જે છે એને આખું જે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કહેવાય. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના પર્ટિક્યુલર 10⁻4 થી 10⁻8 હર્ટ્ઝ ફ્રીક્વન્સીની જે રેન્જ ખરી એ રેન્જમાં રેડિયો વેવ આવે. પછી 10⁸ થી 10⁻12 સુધી માઇક્રોવેવ આવે. 10⁻12 થી 10⁻40 સુધી ઇન્ફ્રારેડ આવે. 10⁻40 થી 10⁻16 સુધી અલ્ટ્રાવાયોલેટ આવે. 10⁻16 થી 10⁻22 સુધી એક્સરે આવે. અને 10⁻22 થી 10⁻24 સુધી ગામા રેઝ આવે. અને આખું જે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આપણે જોઈએ એને થોડું વધારે. સો આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ કે આટલે સુધી આપણે જે છે લઈ લઈએ. તો અહીંયા જે છે ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ 10⁻14. ઓકે, તો આ જે છે એ કઈ છે, રેડિયો વેવની ફ્રીક્વન્સીની રેન્જ છે. ક્યાં સુધી છે, સોરી 4 એટલે કે 10⁻4 થી 10⁻8 સુધી જે છે એ રેડિયો વેવ છે. એના પછી 10⁻8 થી 10⁻12 સુધી માઇક્રોવેવ. એના પછી ઇન્ફ્રારેડ, તો કેટલે સુધી, તો કે 10⁻40 સુધી. પછી યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વેવ, તો કેટલા, તો કે 10⁻18 હર્ટ્ઝ સુધી. ઓકે, પછી જે છે એ આપણે કહીએ છીએ એક્સરેઝ. તો એક્સરેની કેટલે સુધી છે, તો કે 10⁻22 સુધી. અને પછી જે છે એ છે ગામા રેઝ. તો ગામા રેઝની કેટલી છે, 10⁻24 સુધી. ઓકે, તો આખું જે છે આને જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આખું જે છે આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, કે જેની અંદર જુદા જુદા પ્રકારના રેઝ જે છે એમનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો હવે જોઈએ આગળ કે ભાઈ ઓલ ઓફ ધીસ electromagnetic waves are similar in lot of important ways.
કે એટલે કે ઘણા બધા રીતે ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે? તો કે ફર્સ્ટ શું? તો કે ઓલ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેન ટ્રાવેલ થ્રુ એમ્પ્ટી સ્પેસ, એટલે કે ઓલ વેવ ટ્રાવેલ થ્રુ એમ્પ્ટી સ્પેસ, એટલે કે બધા જે વેવ જે છે એ વેવ એમ્પ્ટી એટલે કે શૂન્ય અવકાશની અંદર ટ્રાન્સફર થશે. કે પછી બીજું સેકન્ડ કે ભાઈ આ રીતે એ સિમિલર છે. કેવી રીતે? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ do not require a medium to travel through, એટલે કે ભાઈ એમને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને મીડિયમની જરૂર પડતી નથી. ડુ નોટ રિક્વાયર મીડિયમ ટુ ટ્રાવેલ થ્રુ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એમને ટ્રાન્સફર થવા માટે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા અથવા તો ટ્રાવેલ કરવા માટે એમને મીડિયમની જરૂર પડતી નથી. This is pretty important because if the electromagnetic wave could not travel through empty space, then the light and heat from the sun would not be able to reach us here on earth. એટલે કે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ શૂન્ય અવકાશમાં જો ટ્રાન્સફર ના થઈ શકતા હોત તો આપણને જે છે એ સૂર્યપ્રકાશ અથવા તો પ્રકાશ અને ગરમી જે છે એ પૃથ્વી પર મળી શકે નહીં. કારણ કે આપણા પૃથ્વી પર જે સૂર્યપ્રકાશ અને જે ગરમી આપણને મહેસૂસ થાય છે, જે ફીલ થાય છે, એ ગરમી જે છે એ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ શૂન્ય અવકાશમાં ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો ટ્રાવેલ કરી શકે છે એ વસ્તુને આભારી છે. સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ એની ઝડપ જે છે એ ટ્રાવેલ વેરી ક્વિકલી, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ બહુ ફાસ્ટ સ્પીડની અંદર ટ્રાવેલ કરી શકે છે. ઓકે, એટલે કે આપણે એવું કહી શકીએ કે નથિંગ ઇન ધ યુનિવર્સ હેઝ એવર બીન શોન ટુ મૂવ ફાસ્ટર દેન ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કરતાં કોઈ ફાસ્ટ જતું હોય એવું હજુ સુધી મળ્યું નથી. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ સૌથી વધુ ફાસ્ટલી જે છે એ મૂવ કરી શકે છે. એટલે જ આપણે એવું કહી શકાય છે કે ભાઈ સૂર્યપ્રકાશને જે છે એ આપણા પૃથ્વી પર પહોંચતા ઓનલી એન્ડ ઓનલી 8 મિનિટ્સ લાગે છે. કેમ? કારણ કે પ્રકાશની ઝડપ જે છે એ સૌથી વધારે છે. એટલે કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એની સ્પીડ જે છે એટલે કે એમ્પ્ટી સ્પેસની અંદર એમની સ્પીડ જે છે એ કેટલી છે? તો કે 3×10⁸ મીટર પર સેકન્ડ. તો 3×10⁸ મીટર પર સેકન્ડ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ એની સ્પીડ છે. એટલે કે એ જે છે એ બહુ ઝડપથી પૃથ્વી પર અથવા તો કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરી શકે છે વિધાઉટ એની મીડિયમ, એટલે કે માધ્યમ વગર. સો
આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશની અંદર પણ એક્સ્ટ્રીમલી ફાસ્ટ એટલે કે બહુ જ ઝડપથી જે છે એ ટ્રાવેલ કરી શકે છે. સાથે જે છે એ એમની સ્પીડ જે છે એ ફ્રીક્વન્સી જે છે એ હર્ટ્ઝમાં માપવામાં આવે છે અને એમની વેવલેન્થ જે છે એ નેનોમીટરની અંદર માપવામાં આવે. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ 1 નેનોમીટર બરાબર 1 × 10⁻⁹ મીટર. ઓકે, એટલે કે નેનોમીટરની અંદર એમની સ્પીડ જે છે એ માપવામાં આવે. ઓકે, તો આ જે હતું એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ હતું અનગાઇડેડ મીડિયાની અંદર. હવે જે છે એ આગળ આપણે જોવાનું છે કે ભાઈ સૌથી પહેલાં આપણા સિલેબસની અંદર છે રેડિયો ટ્રાન્સમિશન. ઓકે, એટલે કે હવે આપણે જોઈશું રેડિયો ટ્રાન્સમિશન. તો રેડિયો ટ્રાન્સમિશન જે છે એની વેવલેન્થ જે છે એ અથવા તો એની ફ્રીક્વન્સી જે છે એ કેટલી છે તો કે 10 કિલોહર્ટ્ઝથી 1 ગીગાહર્ટ્ઝ સુધીની એની ફ્રીક્વન્સી છે. એટલે આપણે એવું કહી શકીએ કે 10⁴ હર્ટ્ઝથી 10⁸ હર્ટ્ઝ સુધીની એની ફ્રીક્વન્સી છે. ઓકે, રેડિયો વેવ જે છે એ એના જે પ્રકાર જે છે ટાઈપ્સ ઓફ રેડિયો વેવની વાત કરીએ તો સૌથી પહેલાં જે છે એ છે શોર્ટ વેવ. પછી સેકન્ડ નંબરની અંદર છે એ વેરી હાઈ ફ્રીક્વન્સી. કે એટલે કે VHF કે જે જનરલી ટેલિવિઝન અને FM રેડિયોની અંદર વપરાય છે. અને ચોથું અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી એટલે કે UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. એ પણ જે છે એ રેડિયો અને ટેલિવિઝનની અંદર ઉપયોગમાં આવે છે. ઓકે, તો આ જે છે એ 3 પ્રકારના રેડિયો વેવ છે. તો સૌથી પહેલાં જે છે શોર્ટ વેવ છે, પછી જે છે એ વેરી હાઈ ફ્રીક્વન્સી અને બીજું અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. એવી રીતે જે છે એ આ 3 જે છે એ પ્રકારના રેડિયો વેવ છે. ઓકે, હવે આપણે જે છે એ આગળ એના વિશે જોઈએ છીએ કે રેડિયો વેવ જે છે એ
ઓમની ડાયરેક્શનલ એટલે કે સિંગલ ડાયરેક્શનની અંદર જાય છે. ઓકે, સાથે બીજું આપણે જોઈએ તો કે વેરિયસ kinds of antennas can be used to broadcast રેડિયો સિગ્નલ્સ. એટલે કે અલગ અલગ પ્રકારના જે છે એ એન્ટેનાનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? તો કે રેડિયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે. સાથે the power of the radio frequency signal is determined by the antenna and transceiver. ઓકે, એટલે કે જે પાવર જે છે રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલનો એ શેના ઉપરથી નક્કી થાય? તો કે એન્ટેના અને ટ્રાન્સ રિસીવર ઉપરથી. એટલે કે અ ડિવાઇસ કે જે ટ્રાન્સમિટ અને રિસીવ કરે છે. ઓકે, શેના થ્રુ? તો કે કોઈ પણ મીડિયમ થ્રુ, કોપર છે, રેડિયો વેવ છે કે ફાઇબર ઓપ્ટિક કેબલ છે, તો એના થ્રુ જે સિગ્નલ ટ્રાન્સફર કરે છે અને રિસીવ કરે છે એવું જે ડિવાઇસ છે એવા ડિવાઇસને ટ્રાન્સ રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. અને કે ધ પાવર ઓફ ધ રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ ઇઝ ડિટરમાઇન્ડ બાય એન્ટેના અને ટ્રાન્સ રિસીવર. અને ટ્રાન્સ રિસીવર શું છે? તો ટ્રાન્સ રિસીવર જે છે એ એક ડિવાઇસ છે કે જે શું કરે છે? તો કે ટ્રાન્સમિટ એન્ડ રિસીવ કરે છે. શેને? તો કે રેડિયો વેવ સિગ્નલને. શેના થ્રુ? તો કે કોપર વાયર હોય, ફાઇબર ઓપ્ટિક હોય કે રેડિયો વેવ હોય. ઓકે, એટલે કે ટ્રાન્સ રિસીવર શું છે? તો કે એક એવું ડિવાઇસ છે કે જેના થ્રી આપણે કોઈ પણ માધ્યમનો એટલે કે કોપર છે, રેડિયો વેવ છે કે ફાઇબર ઓપ્ટિક કેબલ છે એનો ઉપયોગ કરી અને આપણે જે છે એ સિગ્નલ ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ઓકે, હવે સાથે જે છે એ એની થોડી આપણે કેરેક્ટરિસ્ટિક જે છે એ પણ જોઈ લઈએ એટલે વાંધો આવે નહીં. એટલે સૌથી હવે આપણે જે છે એ જોઈશું કે ભાઈ રેડિયો ફ્રીક્વન્સી કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, એટલે કે સૌથી પહેલું જે છે એ શું છે? તો કે રેડિયો વેવ આર ઇઝી ટુ જનરેટ. એટલે કે એને જનરેટ કરવા જે છે એ શું છે? સરળ છે. બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે ભાઈ they can travel in a long distance. એટલે કે બહુ દૂર સુધી જે છે એ
જઈ શકે છે. પછી ત્રીજું કે ભાઈ દે કેન પેનેટ્રેટ, એટલે કે એ બિલ્ડિંગને જે છે ઇઝીલી પાસ થઈ શકે છે. ઓકે, એટલે કે એની આપણે એવું લખી શકીએ કે ભાઈ દે કેન penetrate buildings easily, so they are widely used for communication. પછી ચોથું they can travel in all direction from source, એટલે કે એ જે છે એ સોર્સથી ડેસ્ટિનેશન સુધી જે છે એ એક જ દિશાની અંદર ટ્રાન્સફર થઈ શકે છે. કે એટલે કે સીધું જે છે એ ટ્રાન્સફર થઈ શકે. પછી આપણે બીજું એક જોઈએ એની પ્રોપર્ટી, તો કે રેડિયો ફ્રિકવન્સી જે છે એટલે કે રેડિયો વેવ આર ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ છે. એટલે કે એનો મતલબ શું થયો કે એટ લો ફ્રીક્વન્સીઝ radio wave pass through obstacles well, but power falls off sharply with distance from the source. કે એટલે કે ઓછી ફ્રીક્વન્સીએ પણ આપણા રેડિયો વેવ જે છે એ ઓબ્સ્ટેકલ જે છે એને સરળતાથી પાસ કરી શકે છે, પણ પાવર જે છે એ ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ સાથે શું કરે છે, ફોલ એટલે કે નીચો થઈ જાય છે. ઓકે, અને સાથે સાથે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ઊંચી ફ્રીક્વન્સીએ રેડિયો વેવ જે છે એ સબ્જેક્ટ ટુ ઇન્ટરફિયરન્સ ફ્રોમ મોટર્સ એન્ડ અધર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ, એટલે કે હાઈ ફ્રીક્વન્સી જે છે એ ઇન્ટરફિયરન્સ ઓફ મોટર અને ઇલેક્ટ્રો ઇક્વિપમેન્ટ જે છે એના પર આધારિત છે. સાથે લો ફ્રીક્વન્સીની અંદર અથવા તો મીડિયમ ફ્રીક્વન્સી રેન્જની અંદર જે ડેટા ટ્રાન્સફર જે છે એનો ઉપયોગ થતો નથી, કારણ કે એની બેન્ડવિડ્થ જે છે એ બહુ નાની હોય છે. એટલે આ વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે કે લો ફ્રીક્વન્સી એન્ડ
મીડિયમ ફ્રીક્વન્સી રેન્જ જે છે એ એટલે કે ટ્રાન્સફર માટે લો ફ્રીક્વન્સી અથવા તો મીડિયમ ફ્રીક્વન્સીનો ઉપયોગ થતો નથી, કારણ કે because of their very small બેન્ડવિડ્થ, એટલે કે એની બેન્ડવિડ્થ જે છે બહુ નીચી અથવા તો નાની છે. ઓકે, તો આપણે જે છે એ આજના લેક્ચરમાં આટલે સુધી રાખીશું. આજે આપણે જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જોયું અને સાથે સાથે જે છે એ રેડિયો ટ્રાન્સમિશન જોયું. હવે આવતા લેક્ચરની અંદર આપણે જે છે એ માઇક્રોવેવ ટ્રાન્સમિશન જે છે એ જોઈશું અને એની સાથે જે છે એ આપણે ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન છે એ જોઈશું. ઓકે, અને પછી જે છે એ છેલ્લે બાકી રહેશે આપણું સેટેલાઇટ કમ્યુનિકેશન. એટલે કે સેટેલાઇટ કમ્યુનિકેશન જે છે એ પૂરું થાય એટલે પછી આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થશે. ઓકે, તો હું આશા રાખું છું કે આપને માહિતી પૂરી મળી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.